નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલખધણી રામદેવ પીર રામાયણમાં આપનું સ્વાગત છે। તો આજે કાલે આપણે ચર્ચા કરી કે આ રામદેવ કથા શું છે। રામદેવ કથા એક ધણી ધારવાની કથા છે, ધણી નક્કી કરવાની કથા છે। કાલે આપણે કહ્યું હતું કે ભાઈ હરાયું ઢોર હોય એની કોઈ કિંમત હોય નહીં, જેના માથે ધણી હોય એની જ કિંમત હોય જગતમાં। તો ધણી વગરનું ઢોર ગમે ત્યાં ભટક્યા કરે, એમ આપણા માથે ધણી નથી, આપણે 184ની યોનિમાં ભટકી રહ્યા છીએ। તો રામદેવ કથા એ ધણી નક્કી કરવાની કથા છે। તો કે જન્મ મરણ દુઃખ મટી જાય, વારંવાર અંડાવવું ના પડે, વારંવાર જન્મ મરણમાં આવવું ના પડે। અને એટલે તો કહ્યું છે કે ધણી રે મેં તો ધાર્યો નકળંગી, નાથ રે ધણી રે મેં તો ધાર્યો નકળંગી, નાથ રે અવરત કોઈનો આલે નહીં એક બાર રે, અવરત કોઈનો આવે નહીં એક બાર રે, ધણી રે મેં તો ધાર્યો નકળંગી, નાથ રે ધણી રે મેં તો ધાર્યો નકળંગી, નાથ રે। દિલડાની દર્શાયું સુની લેજો મારા સાંભળા, મારા દિલનાની દર્શાયું સુની લેજો મારા સાંભળા। અરે આ દુનિયામાં હું રોવું છું દિન ને રાત રે, અરે આ દુનિયામાં હું રોવું છું દિન અને રાત રે, ધણી રે મેં તો એવો ધણી રે મેં તો ધાર્યો નકળંગી, નાથ રે ધણી રે મેં તો। હે વાલા મળી છે નિશાની મને ધણી તારા નામની હો, એવી મળી છે નિશાની વાલા અલખ તારા નામની। અરે રે લાગી એમાં સુરતાય ખંડ એક તાર રે, લાગી રે એમાં સુરતાય ખંડ એક તાર રે, ધણી રે મેં તો ધાર્યો નકળંગી, નાથ રે ધણી રે મેં તો। અરે શબ્દને સ્વરૂપે સંદેશો અમે ઝીલતા હો, અલખ ધણી શબ્દના સ્વરૂપે સંદેશો અમે ઝીલતા। હવે તો જોયું નકળંગ ધણી એક નામ રે, હવે અમે જોયું નકળંગ ધણી એક નામ રે, ધણી રે મેં તો ધાર્યો નકળંગી, નાથ રે। અલખના યજવાણે આનંદ ઘણો ઉરમાં, એવો અલખના યજવાણે આનંદ ઘણો ઉરમાં, વાગે રે વારે અરે વારે રે વારે શું કરું વાલમની વાત રે, વારે રે વારે શું કરું વાલમની વાત રે, ધણી રે મેં તો ધાર્યો નકળંગી, નાથ રે ધણી રે મેં તો ધાર્યો નકળંગી,
નાથ રે છૂટ્યું રે મારું, દેહ તણું અભિમાન રે છૂટ્યું રે મારું, દેહ તણું અભિમાન રે ધણી રે મેં તો ધાર્યો નકળંગી નાથ રે ધણી રે મેં તો અહીંયા આપણે નકળંગી નાથને ધણી ધારવાનો છે. નકળંગી નાથ એટલે શું? જે ધણીની કળાને કોઈ જાણી શક્યું નથી, જેની કળાનો ભેદ અપાર છે, જેનું જન્મ કે મૃત્યુ નથી, જે પોતે અજન્મા છે, જે પોતે અવિનાશી છે, જે પોતે અખંડ આનંદમાં રમનાર છે અને અખંડ આનંદ આપનાર છે, જે સદાયે સુહાગન રાખનાર છે, જેનો હાથ ઝાલવાથી 184ના બંધનમાંથી મુક્તિ મળે છે અને વારંવાર યોનિમાં ભટકાવવું પડતું નથી, એવા નકળંગી નાથને આજે ધણી બનાવવાનો છે. તો જે બીજ બહાર છે અને આપણે બધા જ બીજમાં છીએ, એટલે તો આપણે 5 તત્વથી બનેલી 4 યોનિમાં વારંવાર જન્મ લઈએ છીએ, વારંવાર મરીએ છીએ અને 84ના ચક્કરમાં કેદખાનામાં ફરી રહ્યા છીએ. અને જે ધણી 12 બીજનો ધણી છે તે 5 તત્વથી પર છે, 7 ચક્રોથી પણ પર છે, જે સત્ય છે, જે અખંડ છે. અને આ કથા એટલે કે નિત્યા ધર્મની કથા અલખ ધણીને, નકળંગ ધણીને અને 12 બીજના ધણીને ઓળખવાની કથા છે. અને આપણે જે આપણું નિજ ધામ ભૂલી ગયા છીએ, આપણે આપણી શક્તિને ભૂલી ગયા છીએ, તો તેને યાદ કરાવનાર આ નિત્ય ધર્મની કથા છે. પરંતુ સમયકાળ જતો આ નિત્ય ધર્મ ઉપર રખ્યા વળી ગઈ હતી. જેમ કે એક અંગારા ઉપર રખ્યા વળી જવાથી તે અંગારો પ્રકાશ આપતો નથી, તો તેનાથી સનાતન ધર્મ, મહાધર્મ, વડા ધર્મ, નિત્ય ધર્મની હાનિ થાય છે. અને પૃથ્વી ઉપર દગા, પ્રપંચ, છલ, કપટ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પાપ અને અધર્મ વધી જાય છે. ત્યારે અલખ ધણી જરૂર ધર્મની રક્ષા કરવા અવતાર લઈને આવે છે. અને અલખ ધણી એવા રામદેવજીએ આ નિત્ય ધર્મ ઉપર જે રખ્યા ચડી ગઈ હતી, જે અંગારા ઉપર એટલે કે જે ધર્મ ઉપર રખ્યા ચડી ગઈ હતી, અંદર તો નિત્ય ધર્મ ચાલુ જ હતો. નિત્ય ધર્મ કોઈ નવો ધર્મ નથી, વડો ધર્મ છે. એટલે જ નિત્ય ધર્મને વડો ધર્મ કહેવાય છે, જૂનો ધર્મ કહેવાય છે. કહે છે કે જૂના ધર્મ લ્યો જાણી મેરે સંતો ભાઈ, જૂના ધર્મ લ્યો જાણી. જૂનામાં જૂનો સનાતન ધર્મ એટલે નિત્ય ધર્મ, આ જૂનો ધર્મ છે. તો રામદેવજીએ આ નિત્ય ધર્મના ધૂણાને ફરી ચેતન કર્યો છે. તો નિત્ય ધર્મ એટલે શું? તો નિત્ય ધર્મ એટલે પોતાનો ધર્મ, એ જ કે પહેલો હતો. અને જાણી લો કે હું પોતે કોણ છું, ક્યાંથી આવીશું અને ક્યાં જવાનો છું. તો કાલે આપણે નિત્ય ધર્મની વાત કરીશું.
બોલીએ અલખ ધણી રામદેવજી મહારાજ કી જય।